મધ્ય પૂર્વ વિસ્તારમાં વધેલા તણાવ અને ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે વિશ્વના અનેક દેશો સુધી પહોંચી રહી છે। ખાસ કરીને ઉમરા કરવા માટે ગયેલા મુસ્લિમ સમાજના હજારો યાત્રીઓ વિવિધ દેશોમાં અટવાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે। પ્રાપ્ત વિગતો મુજબ મક્કા અને સાઉદી અરબમાં ઉમરા અદા કરવા પહોંચેલા યાત્રીઓમાં વડોદરાનો એક પરિવાર પણ હાલ ત્યાં ફસાયો હોવાનું જાણવા મળ્યું છે। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો અચાનક રદ થતા યાત્રિકોને પણ ફરજિયાત રીતે વિવિધ હોટલોમાં રોકાણ કરવું પડી રહ્યું છે। આગામી 5મી તારીખ સુધી સાઉદી અરબની અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો રદ કરવામાં આવી છે, જેના કારણે પરત ફરવા ઈચ્છતા યાત્રીઓએ રાહ જોવી પડી રહી છે। જો કે સકારાત્મક બાબત એ છે કે તમામ યાત્રીઓ હાલ સુરક્ષિત હોવાનું અને સ્થાનિક તંત્ર દ્વારા રહેવા જમવાની સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે। આ પરિસ્થિતિ વચ્ચે સાઉદીમાં દવાઓની અછતનો મુદ્દો પણ ઊભો થયો હોવાની ચર્ચા ચાલી રહી છે, કારણ કે મોટાભાગની દવાઓનો પુરવઠો ભારત સહિતના દેશોમાંથી નિકાસ થતો હોય છે, જેના સપ્લાય ચેન પર તણાવની અસર પડી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ યાત્રીઓ અને તેમના પરિવારજનો ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે પરિસ્થિતિ સામાન્ય બને તે માટે સૌની નજર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર ટકી છે।